Morning, students. Now we are going to start with our unit number 2, that is business letters. In this unit we will study different types of business letters. In that, letters of inquiry and their replies, and second type of letters that we will study are called collection letters. Now first you have to understand, what do you understand by business letters, how they are used, when they are used, and how these business letters are part of any business communication. Simple communication means it is when it takes place between different peoples, but a business communication usually takes place within any industries, between any industries, and it is used for the purpose of business communications. So business letters are indispensable part of business communication. Business letters are used to sell products or services, request material or information, answer customer inquiries, maintain good public relations, and serve a variety of other business functions. Now, every business letters contains heading, dateline, inside address, salutation, body of the letter, 6(1) complimentary clause and signature. એટલે આ લેઆઉટ છે કોઈ બી બિઝનેસ લેટર્સનું. સૌથી પહેલાં બિઝનેસ લેટર્સમાં આપણે લેટર્સ ઓફ ઇન્ક્વાયરી આજે કરશું. બટ ફર્સ્ટ વી વિલ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ધ ડિફરન્ટ લેઆઉટ ઓફ એ બિઝનેસ. લેઆઉટનો મતલબ છે કે એક બિઝનેસ લેટર્સ કેવી રીતના સ્ટાર્ટ કરવો, અને એ બિઝનેસ લેટરમાં કઈ વસ્તુ ક્યાં આવશે, અને એ બિઝનેસ લેટરમાં શું લખવું, એ બધું એનું એક ફોર્મેટ છે. એને આપણે લેઆઉટ કહીએ બિઝનેસ લેટર્સની, કે એ જ સિક્વન્સમાં એ લેટર્સ આપણે લખશું કોઈ બી બિઝનેસ પર્પસ માટે. તો જનરલી બિઝનેસ લેટર્સ જે છે એ ઘણા બધા યુઝ માટે એક બિઝનેસને ઉપયોગી થાય છે. સપોઝ એક્ઝામ્પલ તરીકે આપણે કહીએ કે કોઈ પ્રોડક્ટને સેલ કરવું હોય, કોઈ સર્વિસીસને સેલ કરવી હોય, પછી કોઈ ઇન્ક્વાયરી માટે લેટર લખીએ આપણે, પછી કોઈ એક ફોર્મ છે એનો રિપ્લાય આપે છે ઇન્ક્વાયરી લેટર્સનો, અને જનરલી એક ગુડ પબ્લિક રિલેશન્સ મેન્ટેન કરવા માટે બિઝનેસ લેટર્સનો યુઝ થાય છે. બટ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે કેવી રીતના એનું સિક્વન્સ હોય છે, કેવી રીતના એ ફોર્મેટથી આપણે બિઝનેસ લેટરને લખીએ, that we will study. But first we will learn layout of a business letter. The first part is called heading. A business letter is different from a personal letter as it follows certain formalities. A business letter is expected to follow certain traditions regarding placement of different parts of structure on a sheet of paper. Heading is one of the formalities of a business letter. એટલે કે હેડિંગ સૌથી પહેલાં જે એક બિઝનેસ લેટર્સમાં હેડિંગ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. હેડિંગનો મતલબ છે કે કોઈ એક લેટર હેડ, સપોઝ એ કંપનીસનું લેટર હેડ જેમાં કંપનીસનું નામ બોલ્ડ અક્ષર્સમાં લખેલું હોય, પછી એનું એડ્રેસ લખેલું હોય, એ બધું હેડિંગમાં આવશે. હેડિંગ કન્ટેન્સ ઇન્ફોર્મેશન્સ રિગાર્ડિંગ ધ ફર્મ વિચ હેઝ રિટન ધ લેટર, રાઈટ. તો જે લેટર, જે કંપની લેટર લખશે એનું સૌથી પહેલાં હેડિંગ કે લેટર પેડમાં આપણે એ કંપનીસનું નામ, એડ્રેસ, ઈમેલ એડ્રેસ, કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન્સ એ બધું હેડિંગમાં આવશે, રાઈટ.
So what will come in heading, that is firm's name, nature of business, firm's full postal address, પછી સિમ્બલ એન્ડ ટ્રેડમાર્ક્સ, ટેલિફોન નંબર, ફેક્સ નંબર ને ઈમેલ એડ્રેસ, આ બધું હેડિંગના પાર્ટમાં આવશે. એક્ઝામ્પલ આપણે લઈએ કે કોઈ એક ઇન્ડસ્ટ્રીનું નામ લઈ, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ, તો ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ સૌથી પહેલાં આવશે, પછી એનું એડ્રેસ આવશે, પછી એનો કોઈ લોગો હશે તો એ આવશે, ટ્રેડમાર્ક્સ, ફેક્સ નંબર્સ, મોબાઈલ નંબર, એ બધું આવશે. તો હેડિંગ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. તો કોઈ બી એક બિઝનેસ લેટર સ્ટાર્ટ કરવા પહેલાં વી રિક્વાયર એ લેટર પેડ, લેટર હેડ ઓર એ હેડિંગ વિચ કન્ટેન્સ એ ફર્મ્સ નેમ એન્ડ એડ્રેસ. સેકન્ડ પાર્ટ જે છે એક બિઝનેસ લેટર્સમાં હોવું જોઈએ, દેટ ઇઝ ડેટ લાઇન, એટલે કે ડેટ, કયા ડેટે એ લેટર્સ આપણે લખીએ છીએ એ ડેટ આવશે. તો ઓલ બિઝનેસ લેટર્સ શુડ હેવ ધ કરેક્ટ ડેટ ટાઈપ્ડ અંડર ધ લેટર હેડ. The date record when the letter was written and may serve as an important reference. એટલે કે ડેટ બહુ ઇમ્પોર્ટન્ટ મેટર છે. ક્યારે એ લેટર્સ લખ્યો છે એનો ખ્યાલ કોઈ બી બિઝનેસ લેટર્સમાં થવો જોઈએ કે ક્યારે એ લેટર્સ લખાણો છે. ફોર એક્ઝામ્પલ, ઇફ there is a questions about an order or a contract or a reply to customer complaints, the dated copy of a letter in the file will enable us to verify the date and the content of the letter. રાઈટ. સો સેકન્ડ પાર્ટ છે દેટ ઇઝ અ લેટર. અને લેટરમાં ડેટ છે, તો ડેટના બી અલગ અલગ ફોર્મેટ્સ છે કે અમેરિકન મેથડ શું કહે છે. અમેરિકન મેથડ્સમાં સૌથી પહેલાં મંથ આવશે, મંથ, ડેટ અને પછી યર, એટલે કે માર્ચ 1,2011 એવી રીતના કોઈ ડેટ આવશે. રાઈટ. સો મંથ પહેલાં આવશે, પછી ડેટ આવશે, પછી યર આવશે. એને અમેરિકન ફોર્મેટ આપણે કહીએ. બ્રિટિશ ફોર્મેટ જો ફોલો થતું હોય તો એમાં 1 માર્ચ 2019 એમાં કોમા નહીં આવે. 1 માર્ચ ડેટ પહેલાં આવશે, મંથ પછી આવશે, પછી યર આવશે. રાઈટ. સો આ એક બ્રિટિશ મેથડ છે. નાવ થર્ડ પાર્ટ ઇઝ લેઆઉટ ઓફ એ બિઝનેસ લેટર ઇઝ ઇનસાઇડ એડ્રેસ. ઇનસાઇડ એડ્રેસ એટલે કે જેને એ લેટર આપણે લખીએ છીએ એનું એડ્રેસ આવશે. ઇનસાઇડ એડ્રેસ કન્ટેન્સ ધ નેમ એન્ડ એડ્રેસ ઓફ એ ફર્મ ઓર ધ ઇન્ડિવિજ્યુઅલ ટુ હુમ ધ લેટર ઇઝ રિટન. એટલે કે જેને આપણે લેટર લખશું એનું એડ્રેસ આવશે. સૌથી પહેલાં જે લેટર હેડમાં જે પહેલો પાર્ટ હતો હેડિંગ, એમાં જે કંપનીઝ લેટર લખે છે એનું એડ્રેસ આવશે. અને ઇનસાઇડ એડ્રેસમાં થર્ડ પાર્ટમાં કે જેને આપણે લેટર લખીએ છીએ એનું એડ્રેસ આવશે. રાઈટ. સો એક્ઝામ્પલ તરીકે કે એકમે એન્જિનિયરિંગ વર્ક્સ, 8B રાજરત્ન કોમ્પ્લેક્સ, ટાગોર રોડ, રાજકોટ 360002. તો એ ઇનસાઇડ એડ્રેસ છે. ફોર્થ વન ઇઝ કે ફોર્થ પાર્ટ પછી ઇનસાઇડ એડ્રેસ પછી શું આવશે, સેલ્યુટેશન આવશે. સેલ્યુટેશન્સનો મતલબ આપણે કોઈ સપોઝ કોઈ પ્રોફેસર્સને લખીએ છીએ, હેડ ઓફ ડિપાર્ટમેન્ટને લખીએ છીએ, તો વી વિલ સ્ટાર્ટ વિથ રેસ્પેક્ટેડ સર. સેલ્યુટેશન્સ એટલે કે એને ગ્રીટ કરવા માટે આપણે ડિયર સર, રાઈટ, શ્રીમતી, ડિયર કુમારી, આ બધું જે છે એ સેલ્યુટેશન્સમાં આવશે. એના પછી આવશે સબ્જેક્ટ લાઇન, ફિફ્થ વન. તો કોઈ બી એક બિઝનેસ લેટરનો સબ્જેક્ટ હોય છે કે કેના માટે એ લેટર લખો, શું કામ એ લેટર તમે લખો છો, વાય યુ રિક્વાયર્ડ ટુ રાઇટ એ લેટર. તો ઇન સબ્જેક્ટ યુ વિલ રાઇટ એક્ઝામ્પલ, ઇન્ક્વાયરી છે કોઈ માટે, પ્રોડક્ટ માટે, તો પરચેસ ઓફ ન્યૂ ટેલિફોન સિસ્ટમ ઓર ઇન્ક્વાયરી ઓફ એ ન્યૂ ટેલિફોન સિસ્ટમ, ઇન્ક્વાયરી ઓફ એન એર કન્ડિશનર, એ બધું સબ્જેક્ટ લાઇનમાં આવશે, ફિફ્થ વન. સિક્સ્થ વન ઇઝ બોડી ઓફ એ લેટર. રાઈટ. સો બોડી ઓફ એ લેટર you can see what you have to write. You have to start your letter with describing about yourself. આપણે બેકગ્રાઉન્ડમાં તમે એક ઇન્ક્વાયરી લેટરનું એક્ઝામ્પલ છે, ઇન્ક્વાયરી ફોર હોમ એપ્લાયન્સીસ, રાઈટ. ઇન ધેટ યુ કેન સી ધેટ સૌથી પહેલાં જે હેડિંગનો પાર્ટ છે ખેડૂત ઇલેક્ટ્રોનિક્સ. ખેડૂત ઇલેક્ટ્રોનિક મીન્સ છે જે કંપનીઝ હોમ એપ્લાયન્સીસ માટે ઇન્ક્વાયરી કરે છે એનું એડ્રેસ છે, નાની બજાર ગોંડલ, એપ્રિલ 6, 2019. તો આ બધું હેડિંગના પાર્ટમાં આવશે. રાઈટ. ડેટ આવી ગઈ છે સેકન્ડ પાર્ટ. થર્ડ વન છે ઇનસાઇડ એડ્રેસમાં કે કોને એ લેટર્સ આપણે લખીએ છીએ, દેટ ઇઝ 3 સ્ટાર ઇલેક્ટ્રોનિક્સ, 8C ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટ, ગુડગાંવ.
તો આ ઇનસાઇડ એડ્રેસ છે કે કયા ફર્મને આપણે એડ્રેસ લખીએ છીએ. પછી છે સેલ્યુટેશન્સમાં ડિયર સર્સ, રાઈટ, તો એ સેલ્યુટેશન છે. પછી સબ્જેક્ટ છે, સબ્જેક્ટ એટલે કે કેના માટે લેટર આપણે લખીએ છીએ, દેટ ઇઝ ફોર પરચેસ ઓફ હોમ એપ્લાયન્સીસ, રાઈટ, હોમ એપ્લાયન્સ માટે આપણે ઇન્ક્વાયરી કરવાની છે. તો નાવ બોડી પાર્ટ, બોડી પાર્ટમાં એ લોકોએ કેવું સ્ટાર્ટ કર્યું છે આપણે જોઈએ. વી વુડ લાઇક ટુ ઇન્ટ્રોડ્યુસ અવર સેલ્ફ એઝ એ રેપ્યુટેડ ડીલર ઓફ હોમ એપ્લાયન્સીસ એન્ડ ઇલેક્ટ્રોનિક આઇટમ્સ. સૌથી પહેલાં જ્યારે લેટરનું સ્ટાર્ટિંગ કરીએ છીએ ત્યારે કે તમે તમારી ફર્મનું એક ઇન્ટ્રોડક્શન આપશો કે તમે જે ઇન્ક્વાયરી કરવા માગો છો એકચ્યુઅલમાં તમે સેલર છો, તમે તમારી પોતાની શોપ છે, તમે હોલસેલર છો, તો કે તમે ક્યાં તમારો બિઝનેસ કરો છો અને શું તમે સેલ કરો છો એનું તમે ઇન્ટ્રોડક્શન આપશો કે વી આર ધ સેલર ઓફ હોમ એપ્લાયન્સીસ ઇન ગોંડલ સિટી એન્ડ વી આર વેરી રિનાઉન્ડ ઇન અવર એરિયા. એવી રીતના આપણે ઇન્ટ્રોડક્શનનું સ્ટાર્ટ કરશું. યોર નેમ હેઝ બીન રેકમેન્ડેડ બાય અવર બિઝનેસ ફ્રેન્ડ ગાયત્રી કલેક્શન જેતપુર, રાઈટ. સપોઝ ફર્સ્ટ ટાઈમ આપણે ઇન્ક્વાયરી કરવા માગીએ છીએ તો આપણે કોઈનો રેફરન્સ લખીને આપણે ઇન્ક્વાયરી કરશું કે અમને તમારી વિશે કોઈ એડવર્ટાઇઝમેન્ટમાંથી જાણ થઈ છે કે વી હેવ રિસીવ્ડ યોર એડ્રેસ ફ્રોમ એન એડવર્ટાઇઝમેન્ટ ઇન ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઓર ઇન એની ન્યૂઝપેપર્સ ઓર વન ઓફ અવર ફ્રેન્ડ હેઝ રેકમેન્ડેડ યોર શોપ right in Gurgaon. That is what you will write. Your name has been recommended by our business friend Gayatri Collection Jetpur. We are interested in પછી જે તમારું જે રિક્વાયરમેન્ટ છે કે we are interested in purchasing home appliances manufactured by you. Would you please let us know your items for supply of following items. એટલે કે આપણે એકચ્યુઅલમાં જે આપણે નેસેસિટીઝ શું છે, મારે હોમ એપ્લાયન્સીસમાં કયા કેટેગરીના હોમ એપ્લાયન્સીસ માટે ઇન્ક્વાયરી કરવી છે. સો દેટ આઈ વિલ રાઇટ કે 3 સ્ટાર માઇક્રોવેવ ઓવન, રાઇટ, 10 pieces, and 3 star hand blender 15 pieces, then 3 star soda maker 20 pieces, and 3 star fond processors 5 pieces. સો આ મારી રિક્વાયરમેન્ટ છે કે આઈ હેવ ટુ ઇન્ક્વાયર અબાઉટ માઇક્રોવેવ ઓવન, હેન્ડ બ્લેન્ડર, સોડા મેકર ને ફૂડ પ્રોસેસ. અત્યારે મારે આ નેસેસિટીઝ છે તો આના મારે ભાવ જાણવા છે અને મને કોઈ ડિસ્કાઉન્ટ તમારી શોપમાંથી મળી જાય then it is well and good because right we are also a wholesaler, so we also required some amount of margin when we sell to our customers, right. એ પછી આપણે we accept considerable discount as we intended to place a large order. એને એવું કહેશું કે અમે ફ્યુચર્સમાં તમારા કસ્ટમર્સ તરીકે જોડાઈ રહેશું જો તમે અમને ડિસ્કાઉન્ટ સાથે અને એક સારા ક્વોલિટીના પ્રોડક્ટ્સ તમે સપ્લાય કરો તો અમે તમારા પરમેનન્ટ કસ્ટમર્સ બનવા માગીએ છીએ, રાઈટ. વી વિલ સે દેટ, રાઈટ, બિકોઝ ઇન અ બિઝનેસ લેટર વેન યુ આર ઇન્ક્વાયરિંગ દેન યુ ઓલ્સો લુક એટ યોર પ્રોફિટ, રાઈટ. સો વી વુડ એપ્રિસિએટ ઇફ યુ કુડ સેન્ડ અસ યોર લેટેસ્ટ કેટલોગ ફોર અવર રેફરન્સ. પછી આપણે એને કહેશું કે જો તમને કોઈ પ્રોબ્લેમ ન હોય દેન યુ કેન સેન્ડ એ કેટલોગ which will be having different model and different prices of your product so that we will get idea and we will place any order if you will like. પછી લાસ્ટમાં જ્યારે આપણે લેટરને ક્લોઝ કરશું તો એમાં આપણે એવી રીતના લખશું કે વી હોપ ટુ હિયર ફ્રોમ યુ સૂન, કે પછી એવી રીતના કહી શકો કે વી રિક્વાયર એ પોઝિટિવ રિપ્લાય ફ્રોમ યોર સાઇડ ઓર હોપિંગ ફોર એન પોઝિટિવ રિપ્લાય ફ્રોમ યોર સાઇડ. એનો મતલબ એ છે કે હું પોઝિટિવ આન્સર્સ માટે વેઇટ કરું છું તમારું, રાઈટ. એન્ડ લાસ્ટલી કે જ્યારે એ લેટર ક્લોઝ આવશે તો રાઇટ હેન્ડ સાઇડમાં આપણે લખશું યોર્સ ફેથફુલી. તો યોર્સ ફેથફુલીનો યુઝ તમે હર જગ્યા કરી શકો છો, રાઈટ, ફોર ખેડૂત ઇલેક્ટ્રોનિક્સ પીસી કોરાટ પાર્ટનર, રાઈટ. સો ધીસ ઇઝ એન સિમ્પલ ઇન્ક્વાયરી લેટર. સમજાઈ ગયું હશે તમારે એનું લેઆઉટ કેવું છે. હવે સેકન્ડ લેટર છે એ બી ઇન્ક્વાયરી લેટર છે, ઇન્ક્વાયરી ફોર ઇલેક્ટ્રિકલ એસેસરીઝ. તો એમાં કઈ કંપનીઝ જે છે એ ઇન્ક્વાયરી કરવા માગે છે, દેટ ઇઝ ગાયત્રી ઇલેક્ટ્રિકલ્સ, 10 સેફાલી ટાવર્સ, પાલડી, અમદાવાદ, જાન્યુઆરી 20, 2019. આ જે કંપની છે પોતાની હેડિંગ કે લેટર પેડમાં એન્કર ઇલેક્ટ્રિક કંપનીને લેટર લખે છે, એની માટે ઇલેક્ટ્રિકલ એસેસરીઝ માટે ઇન્ક્વાયરી કરે છે.
પછી ડિયર સર્સ સબ્જેક્ટમાં પરચેસ ઓફ ઇલેક્ટ્રિકલ એસેસરીઝ. પછી એવી રીતના સ્ટાર્ટ કરીએ કે પ્લીઝ સેન્ડ યોર લોવેસ્ટ કોટેશન ફોર ધ ફોલોવિંગ આઇટમ્સ. ફર્સ્ટ રોમા ટ્રેસા મોડ્યુલર સ્વિચેસ, 3 પિન પ્લગ, એન્કર એક્રેલિક સ્વિચ બોર્ડ ને 2-વે સ્વિચ. આ મારી રિક્વાયરમેન્ટ છે. કેટલા કેટલા મને પીસીસની રિક્વાયરમેન્ટ છે એ હું બધું લખી દઈશ. પ્લીઝ લેટ અસ નો ઇફ યુ વુડ સપ્લાય ધ ડિઝાયર્ડ goods on the following terms: mode of payment through bank against invoice and document, delivery within 15 days of placing order on carriage paid basis. એટલે હું મારી કોઈ રિક્વાયરમેન્ટ બી આવી શકે. સપોઝ હું મોડ ઓફ પેમેન્ટમાં કોઈ બી બેંકમાં હું પેમેન્ટ કરી દઈશ, જે બી ઇન્વોઇસ કે બિલ આવશે એના એ બિલ હું પે કરી દઈશ. એવી રીતના બી હું કરી શકી. પણ ડિલિવરી તમારે કેવી રીતના કરવી જોઈશે કે વિથિન 15 ડેઝ ઓફ પ્લેસિંગ, ઓર્ડર પ્લેસ કરવા પછી 15 દિવસ પછી તમે એ મને ઓર્ડર ફૂલફિલ કરી દેશો. વી પ્રોમિસ ટુ પ્લેસ લાર્જ ઓર્ડર્સ ઇન ફ્યુચર ઇફ યુ કોટ કોમ્પિટિટિવ પ્રાઇસીસ. ફ્યુચરમાં બી તમારા સાથે અમે બિઝનેસ કરવા માગીએ છીએ, લાર્જ ઓર્ડર અમે દેવા ઈચ્છુક છીએ, મગર તમે જો અમને ડિસ્કાઉન્ટ સાથે અને કોઈ ફાયદા સાથે તમે મને ઓર્ડર પ્લેસ કરશો કે ઓર્ડર મને ડિલિવર કરશો, રાઈટ, દેન વી વિલ બી યોર પરમનન્ટ કસ્ટમર્સ, રાઈટ. એન્ડ લાસ્ટમાં યોર્સ ફેથફુલી ફોર ગાયત્રી ઇલેક્ટ્રિકલ્સ, નીતિન શાહ, પાર્ટનર. એટલે કોઈ બી એક ઇન્ક્વાયરી લેટર જે છે એમાં એક સિમ્પલ એ જ છે, આપણે લેઆઉટ એટલે કે એનું ફોર્મેટ શું છે એ આપને આવડી જાય, રાઈટ. ફોર્મેટમાં કાંઈ નથી કે જે એડ્રેસ, જે હેડિંગમાં એડ્રેસ આવશે એ કોઈ બી કંપની જે લેટર લખે છે એનું આવશે. એના પછી ઇનસાઇડ એડ્રેસ, સેલ્યુટેશન્સ, સબ્જેક્ટ અને બોડી પાર્ટ, અને લાસ્ટલી કે આપણે એને ગ્રીટ કરીએ છીએ, ક્લોઝ કરીએ છીએ લેટર. તો આ ફોર્મેટ સાથે કોઈ બી ઇન્ક્વાયરી છે, એ પછી કોઈ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ હોય, ઇલેક્ટ્રિકલ પ્રોડક્ટ્સ હોય, મોબાઈલ ફોન્સ હોય, રાઈટ, કોઈ ફર્નિચર આઇટમ્સ હોય, કોઈ બી પ્રોડક્ટ માટેની ઇન્ક્વાયરી તમારે કરવી હોય તો લેટરનું ફોર્મેટ આ જ રહેશે. મગર જે વચ્ચે એમાં જે રિક્વાયરમેન્ટ છે એ ચેન્જ થઈ જશે. સો ઇન એક્ઝામ ઇટ ઇઝ વેરી ઇઝી. આ જે ચેપ્ટર છે એમાંથી મેક્સિમમ તમે માર્ક ગ્રેપ્સ કરી શકો, કારણ કે એનું ફોર્મેટ જે સેમ જ છે, રાઈટ. આપણે ધ્યાન શું રાખવાનું છે, વોટ વી હેવ ટુ વેન વી વિલ રાઇટ ધીસ લેટર, ઇટ શુડ બી વેરી ક્લિયર. હેડિંગ શુડ બી વેરી ક્લિયર, કારણ કે એક જ પેજમાં આપણે લેટર લખવાનું છે, મગર એને સારા પ્રેઝન્ટેશન સાથે અને કઈ કઈ સિક્વન્સ ક્યારે ક્યારે આવશે એનું આપણે ધ્યાન રાખવાનું છે. દેન અવર લેટર વિલ બી હોલ કરેક્ટ, રાઈટ. સો ઇટ ઇઝ વેરી ઇઝી ચેપ્ટર્સ. યુ ડોન્ટ હેવ ટુ રિમેમ્બર. તમારે બાય હેડ નથી કરવાનું, તમારે ખાલી ફોર્મેટ યાદ રાખવાનું છે. એટલે તમારું એક્ઝામમાં યુ કેન રાઇટ લેટર્સ ઓફ 14 માર્ક્સ. સો ઇટ ઇઝ વેરી ઇઝી. You can get 14 marks if your letter will be correct, right? So I accept that all the students will by heart this sequence and they will go to the exam. Thank you.